હું 2 વર્ષથી અશ્વિન હેર સ્ટુડિયોમાં શેવિંગ એન્ડ હેર કટ ને બધું કરાવું છું. આ લોકોનું કામ છે એકદમ પરફેક્ટ છે અને એ લોકોને આપણે જે રીતે કહી એ રીતના એની બેસ્ટ સર્વિસ આપણને આપે છે અને એનું કામ, એની સર્વિસ, એનો સ્વભાવ બધું બહુ સેટિસ્ફાઈડ છું એનાથી. તો હું આપ લોકોને સજેસ્ટ કરીશ કે જો તમારે રાજકોટની અંદર બેસ્ટ હેર કટ એન્ડ શેવિંગ કે હેર રિલેટેડ કોઈ પણ કામ હોય તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લો. થેન્ક યુ. હાલો ફ્રેન્ડ, આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એનું નામ રાહિલભાઈ છે, વાંકાનેરથી છે. એમની ઉંમર છે ને 25 થી 26 વર્ષ છે, પણ એને જે ગ્રોથ ઓલ ઓવર આખા જે કાલ્પમાં વાળમાં જે ગ્રોથ ઓછો થઈ ગયો છે, તો એના માટે એણે ડૉક્ટરને બતાવ્યું. અગાઉ PRP એવી ટ્રીટમેન્ટ કરી, પછી પ્લાન્ટેશનનું ને એવું બધું જોયું. તો એમાં બધામાં થોડુંક રિસ્ક લેવા જેવું છે અને ડૉક્ટરે બધા એમ કીધું કે ભાઈ આની અંદર થઈ શકે તો જ થઈ શકે, પણ આગળ કહી ન શકાય એવી રીતે. પછી મારી પાસે આવ્યા તો મેં આખું એનું જે બધું વાળની પોઝિશન ને બધું જોયું. પછી મને કે મારે પેચ પહેરવો છે અથવા વિગ પહેરવી છે. તો મેં કીધું ભાઈ પેચ અથવા વિગ નથી પહેરવી, તો આના માટે આપણે સ્પેશિયલ બનાવીએ ટોપર. તો એક ટોપર અમે બનાવ્યું. તો ટોપરનો વેઇટ ન હોય, ટોપરનો એકદમ ગ્રોથ ન હોય અને ટોપર બને ક્લિપવાળું. તો એ આખું ટોપર બનાવી અને એને અમે આખું, તમે વિડીયોમાં જે જોઈ શકો છો બાજુમાં ચાલુ છે એ રીતે, તો એ રીતે અમે આખું એક ટોપર બનાવ્યું અને ટોપર દ્વારા એનો જે પહેલાં નેચરલ લુક હતો એટલો જ લુક નેચરલ આપ્યો. એની જે ઓલરેડી અત્યારે હાલની ડેન્સિટી ઓરિજિનલ છે અને જે અમે ટોપરમાં નાખી એ જે પહેલાં 20 વર્ષની ઉંમર કે 19 વર્ષની ઉંમર હતી એટલી કાઉન્ટિંગ કરી અને એ આખું ટોપર બનાવ્યું. તો તમારા કોઈ ગ્રુપમાં કોઈને આ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો આપણે આ ટોપર ને એ બધું બનાવી શકીએ અને આ રીતનો નેચરલ લુક એવરી ડે કરી શકીએ. તો કોઈ સર્જરી કે કોઈ PRP કે કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. આવો, આમાં એડ્રેસ અમારું નીચે આપેલું છે, અમારા નંબર પણ આપેલા છે. થેન્ક યુ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so